વ્યવસ્થાપક કમિટી અને જનતાનો વિશ્વાસ મેળવી રહે તે માટે સારા એવા આયોજન માટે ટ્રસ્ટની રચના કરવાની પણ આદેશ આશ્રમના આયોજકો તરફથી તૈયારી બતાવી છે। તો આપણે સૌ એક નૈતિક જવાબદારી આપણી આવે એ જવાબદારીપૂર્ણ કામ કરી અને આ કલ્યાણકારી પાવન કામમાં મદદરૂપ થઈએ। જે પણ બની શકે તે યોગદાન આપીને આ ઉત્તમ વિચારને વધાવી લઈએ એવી પ્રાર્થના સાથે સતત આ કાર્યક્રમને શોભાવવા પ્રયત્નશીલ રહેજો। કેમ કે તમે ચાલુ કરો એક બાજુ આ કોઈનો વ્યક્તિગત પ્રસંગ નથી। પેલી બાજુ બાપુશ્રીએ પોતાના પ્રવચનમાં પોતાના ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે એ પ્રમાણે ઉટણવડ ગામ કલ્યાણકારી કામોથી પ્રસિદ્ધ થાય, સાથે સાથે વ્યક્તિત્વ વિકાસ થાય, લોકો આર્થિક, શારીરિક, માનસિક રીતે મજબૂત બને એવી પૂર્વ તૈયારી બાપુની છે। તેઓએ આ સ્ટેજ પરથી કેટલાકને ચેલેન્જ કરવા કીધું છે કે તમને કોઈ સમસ્યા હોય તો એના નિવારણ માટે પણ પૂરા આત્મવિશ્વાસ સાથે આપ સૌને કીધું છે। એના માટે પૂરા વિશ્વાસની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે અને એ શ્રદ્ધાના ઉપલબ્ધ એ પણ કહી શકું કે એટલા વિશ્વાસ સાથે આપણે આ સ્થાન ગ્રહણ કરી લાગ્યું છે એ જ આપણા વિશ્વાસની સાક્ષી છે। આ બાજુ નીકળવા એમ જાય પાસે કઈ ભાષામાં દર્શન કરી આવજો પણ કહેતા સમજતો જ નહીં। તમામ દર્શનાર્થીઓ સામેની સીડીથી દર્શન કરીને પછી જમણી બાજુની સાઈડમાં સીડી પરથી નીચે ઉતરશે, જેથી કરીને વ્યવસ્થાના ભાગરૂપે આપણે આગળ વધીએ। चलो पचास पचा 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 10 पचा पचा जी पचा 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 इधर ऐसे जी ऐसे काम करते हैं। ये इनके जिंदगी दुख है ना वो सब हमको इनकी जिंदगी दुख है उनको वापस दो। आप आगे होके जाओ ले रहे और अब जाकर के वहाँ बाबा को छोड़ देते हैं।